चत्तारी मंगलम, अरियंता मंगलम, सिद्धा मंगलम, साहु मंगलम, केवलीपंतो धर्म मंगलम। चत्तारी लघुत्तमा, अरियंते लघुत्तमा, सिद्धा लघुत्तमा, साहु लघुत्तमा, केवलीपंतो धर्म लघुत्तमा। चत्तारी शरण पौजामी, अरियंते शरण पौजामी, सिद्धे शरण पौजामी, साहु शरण पौजामी, केवलीपंतो धर्म शरण पौजामी। આપણે પાંચમો ગુણ। હા, અમે 3 જણાના જ અવાજ આવે છે। વેઉલભાઈને એક ચેક કરી લો પેલા। ઓકે। હું અમિતાબેન ની ખ્યાતિ 3 છીએ। હા, મેહુલને કરું। Novel coronavirus disease spread can be stopped. Always cover mouth with handkerchief or tissue while coughing or sneezing. Wash your hands with soap frequently. Avoid touching your eyes, nose and mouth. Keep at least 1 meter distance and avoid. હેલો। હા, જોઈન્ટ કરી દીધું તને। હા હા હા, તો બીજા ફોનમાંથી લગાડજે, પછી આમાંથી નીકળી જજે। હા, અત્યારે ન કરતો, થોડી વાર એને કરજે, એટલે એવું થાય કે પછી લાંબુ ચાલે। હા, આપણે છઠ્ઠું ગુણસ્થાન પ્રમથ સંયુક્ત ગુણસ્થાન ચાલે છે, તેની પરિભાષા શું હતી કે જે 3 કસાય ચોકડીના અભાવરૂપ વિતરાગ પરિણામ, 3 કસાય ચોકડીના અભાવરૂપ જે વિતરાગ પરિણામ એટલે કે વિતરાગતાની પ્રાપ્તિ થઈ છે 3 કસાય ચોકડીના અનુદયપૂર્વકની, તે સમ્યક્ત્વ એટલે કે સમ્યક દર્શન સાથે અને સકલ વ્રતોથી સહિત હોય છે, પરંતુ ત્યાં સ્વંજલન કસાય અને નવ કસાયનો તીવ્ર ઉદય ત્યાં નિમિત્ત રૂપે છે, તે પ્રમાદ સહિત હોય છે, તેને પ્રમત વિરત ગુણસ્થાન કહેવામાં આવ્યું। એટલે કે બંને વસ્તુ છે, 3 કસાય ચોકડીના અનુદયપૂર્વકની વિતરાગતા અને સાથે સકલ વ્રતોથી સહિત છે, પરંતુ સાથે સ્વંજલન કસાયને અને નવ કસાયનો તીવ્ર ઉદય છે અને નિમિત્ત રૂપે અને પ્રમાદ પણ પડેલો છે, તેને પ્રમત વિરત ગુણસ્થાન કહેવામાં આવ્યું છે। છઠ્ઠા ગુણસ્થાનથી લઈને 10મા ગુણસ્થાન સુધીના કસાય અને નવ કસાયનો ઉદય કઈ રીતે રહેશે, તો કે છઠ્ઠા ગુણસ્થાનમાં સ્વંજલન ચોકડીનો અને નવ કસાયનો તીવ્ર ઉદય છે। 7મા ગુણસ્થાનમાં સ્વંજલન કસાયની ચોકડીનો તથા નવ કસાયનો મંદ ઉદય રહેશે। 8મા ગુણસ્થાનમાં સ્વંજલન અને નવ કસાયનો મંદ તર ઉદય હોય છે। 9મું ગુણસ્થાન જે કે અનિવૃત્તિકરણ ગુણસ્થાન છે, તેમાં સ્વંજલન અને નવ કસાયનો મંદ તમ ઉદય હોય છે। એટલે કે આ 9મા ગુણસ્થાનમાં ત્રણેય પ્રકારના વેદનો ત્યાં અભાવ થઈ જાય છે, ત્યાં સુધી ઉદય હોય છે, પરંતુ 9મા ગુણસ્થાનમાં ત્રણેય પ્રકારના વેદનો અભાવ થઈ જાય છે। 5મું છેલ્લે 10મું ગુણસ્થાન, ત્યાં માત્ર સૂક્ષ્મ લોભનો જ ઉદય રહે છે, ત્યાં કોઈ પણ કસાય કે નો કસાયનો ઉદય રહેતો નથી, કારણ કે બધા કસાયનો ઉદય અને તેનો નાશ તે 9માં જ થઈ જાય છે। આપણે અહીં કેવી રીતે કસાયની દશા જોઈ હતી, પહેલા ગુણસ્થાનથી લઈને 14મા ગુણસ્થાન સુધી, તો કે મિથ્યાત્વથી લઈને 3જા ગુણસ્થાન સુધી, એટલે કે 3 ગુણસ્થાનમાં જે કસાય છે તેને સુમેરુ પર્વત સમાન કીધો હતો, કેમ કે ત્યાં અનંતાબંધી આદિ 4 કસાયો ત્યાં વિદ્યમાન છે, જે સંસારને વધારવાનું કાર્ય કરી રહ્યા છે। બીજું, અવિરત ગુણસ્થાનમાં તે કસાય કેવો રહી જાય છે, મહાપર્વત રૂપ રહી જાય છે, કારણ કે અનંત સંસારનું કારણ જે અનંતાબંધી હતો તેનો અભાવ થઈ ગયો છે, તેથી કસાયોની શક્તિ તેની આંશિક ક્ષીણ થઈ જાય છે। ત્રીજું, દેશ વિરત ગુણસ્થાનમાં કસાય કેવો રહી ગયો, ખાલી પર્વત રૂપ રહી જાય છે, કારણ કે ત્યાં ઉદયરૂપ 2 કસાય ચોકડી છે, પ્રત્યાખ્યાન અને સ્વંજલન, અને 2 કસાય ચોકડીનો અભાવ છે, અનંતાબંધી અને અપ્રત્યાખ્યાન, તે 2 જ ચોકડી છે, અને જે 2 કસાય ચોકડીનો ઉદય છે તે પણ કેવી છે, તે નાશની સન્મુખ એટલે કે સ્વભાવ સન્મુખ જતા પોતાનો પુરુષાર્થ વધારતા તે નાશની સન્મુખ થઈ જાય છે, એટલે કે છતાંય પણ તે સમયે જીવના પુરુષાર્થની કમજોરી તે એના અસ્તિત્વ રૂપે પડ્યું છે, માટે 5મું ગુણસ્થાન થાય છે। ચોથું, પ્રમથ સંયુક્ત ગુણસ્થાનથી લઈને 10મા ગુણસ્થાન સુધી 5 ગુણસ્થાનમાં સકલ ચારિત્રના સદભાવમાં
સકલ ચારિત્રકો કે ક્ષયક્ષમ ચારિત્રકો તેના સદભાવમાં સ્વંજલન કસાય અને નવ નો કસાયનો નાશ થઈ જાય છે. ઉત્તરો ઉત્તર નષ્ટ થઈને તે 10મા ગુણસ્થાનમાં ખાલી સૂક્ષ્મ લોભ રહે છે અને અંતમાં તેનો પણ નાશ થઈ જાય છે. આ જે સંજલન કસાય અને નવ નો કસાયનો જે ઉદય છે તે યથાખ્યાત ચારિત્રમાં બાધક રૂપ છે. તેથી જીવને શકલ ચારિત્ર રહે છે પણ યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ થતી નથી. જેવો 10મા ગુણસ્થાનમાં સૂક્ષ્મ લોભનો અંત થાય છે ત્યારે 11મા ગુણસ્થાનમાં તેને અથવા તો 12મું ગુણસ્થાન, ઉપશમ હોય તો 11મું, શપક હોય તો 12મું, ત્યાં તેને યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ થાય છે. પછી આગળ 11 થી લઈને 14 ગુણસ્થાન સુધી એટલે કે અયોગ કેવરી ગુણસ્થાન સુધીના ચારેય ગુણસ્થાન અને સિદ્ધ અવસ્થામાં પણ વિતરાગ ભાવ જ રહે છે. ત્યાં કસાયોનો સર્વથા અભાવ છે. તો 11મા ગુણસ્થાનમાં કસાયનો અભાવ ઉદયની અપેક્ષાએ કહેવામાં આવ્યો છે. સત્તામાં પડ્યો છે 11મામાં, બાકીનામાં તો સત્તામાંય નથી પડ્યો અને ઉદયમાં પણ નથી. 11મા ગુણસ્થાનમાં સત્તામાં ઉપશમ રૂપે પડેલો છે ચારિત્રમોન્ય, પરંતુ ઉદયમાં નથી. તે અપેક્ષાએ તેને અભાવ કહેવામાં આવ્યો છે. 13મું ગુણસ્થાન તેને સયોગ કેવરી કીધું. તો અહીંયા સયોગ શબ્દ જે છે ને તે અંતદીપક છે. તે અંતદીપક છે. કેમ? તો અંતદીપક કે તે છેલ્લેથી લઈને 13 થી લઈને પહેલા સુધીના બધા ગુણસ્થાન તે સહયોગ વાળા છે. તેને અંતદીપક તરીકે આપણે અંતદીપક ને આદિદીપકની વાત સમજ્યા હતા. હવે કાલે આપણે પ્રમાદની વાત આવી તો કે જે પ્રમદ સંયત જે છે ગુણસ્થાન તેનું આખું જુદું પાડો તો પ્ર વત્તા મત વત્તા સંયત. તો કે પ્ર એટલે પ્રકોષ્ઠપણે, મત એટલે અસાવધાની અને સંયત એટલે સંયમ. તો કે ત્યાં સકલ સંયમરૂપ વિતરાગતા પ્રગટ થઈ છે 3 કસાય ચોકડીની, છતાં પણ તેને સ્વંજલન કસાય અને 9 કસાયના ઉદયને કારણે એના નિમિત્તે વિકથા આદિ 15 પ્રમાદોમાં હે બુદ્ધિથી તેને પ્રવૃત્તિ થાય છે. કેમ કે તેને સ્વરૂપમાં અસાવધાન વૃત્તિ થઈ જવાથી આ ગુણસ્થાનની પ્રાપ્તિ થાય છે. પ્રમાદ એટલે સ્વરૂપમાં અસાવધાની અથવા તો આત્મકલ્યાણકારી કાર્યોમાં અસાવધાની, જેને પ્રમાદ કહેવામાં આવ્યો. તેમાં આપણે વિકથામાં 4 કથા લીધી હતી: સ્ત્રી કથા, ભોજન કથા, રાજ્ય કથા અને ચોર કથા. કસાયમાં ક્રોધ, માન, માયા, લોભ. વિષયમાં 5 ઇન્દ્રિયોના લગતા વિષય સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિ અને નિંદ્રા અને સ્નેહ. આ 15 પ્રકારના પ્રમાદ છે અને તેના પ્રભેદ 37,500 થાય છે. શું આ 15 પ્રમાદ ભાવલિંગી મુનિરાજના જીવનમાં હોય છે? તો કે હા, 15 પ્રમાદ ભાવલિંગી મુનિરાજને જ હોય છે. કે એને કારણે એ ગુણસ્થાનનું નામ પ્રમત વિરત છે. તો એમાં આપણે હેલો, અવાજ આવે છે ને? હા 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 હા, એડ તો કર્યા અત્યારે થઈ ગયા તો. હા ઓકે. 15 પ્રમાદ ભાવલિંગી મુનિરાજને છે, એને કારણે છઠ્ઠા ગુણસ્થાનનું નામ પ્રમત વિરસ્તે. આપણે ચારેય વિકથાની કાલ વિગતવાર વાત કરી હતી. એને કઈ રીતે સ્ત્રી કથાજન્ય પ્રમાદ થાય છે, તેને કઈ રીતે ભોજન કથાજન્ય પ્રમાદ થાય છે, તેને કઈ રીતે રાજકથાજન્ય પ્રમાદ થાય છે અને તેને કઈ રીતે ચોર કથા નામનો પ્રમાદ થાય છે. અને 5 ઇન્દ્રિયના પણ આપણે એને જે પ્રમાદ થાય છે તેની પણ વાત કરી હતી. તેને નિંદ્રાને લગતી વાત કરીને તેમાં નિંદ્રા નામના પ્રમાદની વાત કરી હતી અને સ્નેહની પણ વાત કરી હતી. તો આ જે 15 પ્રમાદ છે તો ખરેખર આખી વસ્તુ પ્રમાદની પણ સમજવા જેવી છે. તો કે ખરેખર પ્રમાદ કોને કીધો? પ્રમાદ એટલે સ્વરૂપની અસાવધાનીના પ્રમાદ. પ્રમાદ એટલે સ્વરૂપની અસાવધાની. તો એવા પ્રમાદના મુખ્ય 2 ભેદ છે, રાગ અને દ્વેષ. હવે એના 4 ભેદ: ક્રોધ, માન, માયા અને લોભ. તેના 16 ભેદ: અનંતાબંધી કસાય, અપ્રત્યાખ્યાન કસાય, પ્રત્યાખ્યાન કસાય અને સ્વંજલન કસાય. એ પ્રકારે 16 ભેદ. તો એવા 16 કસાયના ઉદયમાં જોડાવાથી ભૂમિકા અનુસાર જેવી જેની ભૂમિકા તે અનુસાર સ્વરૂપમાં જે અસાવધાની થાય છે તેને પ્રમાદ કહેવામાં આવે છે. મુનિ દશામાં છઠ્ઠા ગુણસ્થાન વખતે નીર અતિચાર ચારિત્ર પારવામાં કંઈક અનઉત્સાહ આવે છે, તેને પણ પ્રમાદ કહેવામાં આવે છે. મુનિ દશામાં છઠ્ઠા ગુણસ્થાન વખતે નિરતિચાર ચારિત્ર પારવામાં કંઈક ઉત્સાહમાં કમી આવે છે, અનઉત્સાહ આવે છે અથવા તો સ્વરૂપની અસાવધાનીને પ્રમાદ કહેવામાં આવે છે. હવે જે પ્રમાદ છે તો એમાં એક આપણે ક્રોધની અપેક્ષાએ વાત કરી તો કે અનંતાબંધી ક્રોધમાં આરસમાં ટાંકણાથી કરેલી રેખા જેવો છે.
તે ક્રોધ જો 6 માસ સુધી લંબાઈ જાય અને વેર લેવાનો ભાવ જો શિથિલ ન થાય અને તે વખતે જો એને આયુનો અપકર્ષણકાર પડે તો તેને નરક ગતિના આયુષ્યનું કારણ બને છે. બીજો અપ્રત્યાખ્યાન ક્રોધ તે ધૂળમાં લીટા જેવો છે, હવા આવતા કેવો થઈ જાય છે, એ નષ્ટ થઈ જાય છે. ત્રીજો જે પ્રત્યાખ્યાન ક્રોધ છે તે પાણીમાં લાકડીથી કરેલા લીટા જેવો તે થાય પણ તરત જ ભૂંસાઈ જાય છે. અને સ્વંજલન જે ક્રોધ છે તે તણખલા જેવો તરત જ બુજાઈ જાય. એ ક્રોધ એક સેકન્ડ સુધી પણ લંબાતો નથી. હવે પ્રમાદ અને કસાયમાં ફરક શું? પ્રમાદ અને કસાય, ત્યાં સંજલન કસાયનો પણ ઉદય છે અને પ્રમાદ પણ છે 6ઠા ગુણસ્થાનમાં. તો કે પ્રમાદ છે તે 6ઠા ગુણસ્થાન સુધી હોય છે અને જે કસાય છે તે 7મા, 8મા, 9મા અને 10મા ગુણસ્થાનના અંતે જાય છે. પ્રમાદ 6ઠા ગુણસ્થાન સુધી હોય. 7મામાં પ્રમાદ હોતો નથી, 7મે તે પ્રમાદ ટકતો નથી, 7મે કસાયમાં ક્રોધ જાય છે, ત્યાં આહાર નથી, 8મામાં માન જાય, 9મામાં માયા જાય અને 10મામાં શું થાય? લોભ જાય છે. અને પ્રમાદ તે આહારનો વિકલ્પ તે પ્રમાદ છે. અને 7મામાં ક્રોધ નથી પરંતુ આહાર, ત્યાં ક્રોધનો નાશ થાય છે અને ત્યાં આહાર પણ નથી. 8મામાં માન જાય, 9મામાં માયા જાય, 10મામાં લોભ ક્રમપૂર્વક જાય છે, ક્રોધ, માન, માયા અને લોભ. તો આ પ્રકારે પ્રમાદ અને કસાય આપણે ભાવબંધના 5 કારણો જોઈ છે ને. ક્યાં ક્યાં? મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કસાય અને યોગ. તો મિથ્યાત્વ તે પહેલા ગુણસ્થાનમાં હોય છે, 4થા ગુણસ્થાનમાં મિથ્યાત્વનો નાશ થાય છે, 5મા ગુણસ્થાનમાં અવિરતિનો નાશ થાય છે, 7મા ગુણસ્થાનમાં પ્રમાદ નથી એટલે 6ઠા ગુણસ્થાનના અંતે પ્રમાદનો નાશ થાય છે. પછી જે કસાય આવ્યો તે 10મા ગુણસ્થાનના અંતે કસાયનો નાશ થાય છે. અને યોગ છે તે 13મા ગુણસ્થાનના અંતે યોગ, એટલે ક્રમપૂર્વક જાય છે. પહેલા મિથ્યાત્વ જાય, પછી અવિરતિ, પછી પ્રમાદ, પછી કસાય અને પછી યોગ. ક્રમપૂર્વક જાય. એવું ન બને કે પહેલા અવિરતિ જાય પછી મિથ્યાત્વ જાય, ક્રમપૂર્વક જ તે જાય છે. આવા પ્રમાદના આપણે 15 ભેદ લીધા. પછી 25 ભેદ છે. તો કે 25 ભેદની અંદર શું છે? તો કે તે 25 ભેદમાં વિકથાના 25 ભેદ છે. વિકથા કેટલી છે? 25. આપણે કેટલી વિકથા જોઈ? 4 જોઈ. સ્ત્રી કથા, રાજકથા, ચોર કથા, ભોજન કથા. 5મી ધન કથા, 6ઠી વેર કથા, 7મી પરપાખંડ કથા, 8મી દેશ કથા, 9મી ભાષા કથા, 10મી ગુણબંધ કથા, 9મી ગુણબંધ કથા, 11મી દેવી કથા, 12મી નિષ્ઠુર કથા, 13મી નિંદા પરપૈશુન્ય કથા એટલે કે નિંદા કથા, 14મી કંદર્ભ કથા એટલે કે કામ કથા, 15મી દેશકાલ કથા, 16મી નાટક, મંડળી, સિનેમા, ટીવી એટલે કે ભાંડ કથા, 17મી મૂર્ખ કથા, 18મી આત્મપ્રશંસા કથા, 19મી પર પરિવાદ કથા, 20મી પર પીડા કથા, 21મી કલહ કથા, 11મી પરિગ્રહ કથા, 13મી કૃષિ આદિ આરંભ ખેતી વગેરે કથા, 24મી સંગીત વાજિંત્ર આદિ કથા અને 25મી પર જુગુપ્સા કથા. આ 25 પ્રકારની વિકથા છે. કોની વાત છે? ભાવલિંગી 6ઠા ગુણસ્થાનમાં રહેલા મુનિરાજની આ 25 પ્રકારની વિકથા છે. એમાં આપણે 4 પ્રકારની વિકથા જોઈ ને, એટલે શાસ્ત્રોમાં એનું વર્ણન આવે ને ત્યારે તેને એ પ્રકારના પ્રમાદનો દોષ લાગે છે. તેમને તે પ્રકારનો હે બુદ્ધિથી, પરંતુ તેમને તે પ્રકારનો દોષ લાગે છે. પ્રમાદના 37,500 ભેદ કેવી રીતે થાય? તો કે પ્રમાદના 37,500 ભેદમાં 25 વિકથા, એને ગુણ્યા 25 કસાય, 25 ગુણ્યા 25, 25 વિકથા, એને ગુણ્યા 25 કસાય કરો એટલે કે 16 ચોકડીના અને 9 નો કસાયના, એટલે 25 ગુણ્યા 25 અને એને ગુણ્યા 6 ઇન્દ્રિય, 1 મન અને 5 સ્પર્શેન્દ્રિય આદિ 5 ઇન્દ્રિય, એને ગુણ્યા 6, એને ગુણ્યા નિંદ્રા. તો નિંદ્રાના 5 ભેદ છે. નિંદ્રા, પ્રતલા, નિંદ્રા, પ્રતલા અને શ્યાન ગૃદ્ધિ. આ 5 પ્રકારની નિંદ્રા એટલે કે તે અને 2 પ્રણય એટલે કે એક સ્નેહ અને એક પ્રણય. તો કે આ પ્રકારે એને ગુણાકાર કરો એટલે 37,500 ભેદ થાય છે. એની વિગતવાર વાત જોવી હોય તો ગોમટસાર શાસ્ત્રની અંદર જીવકાંડની અંદર તે વાત બતાવી છે. 25 વિકથા, એને ગુણ્યા 25 કથાય,
કસાય એને ગુણ્યા 6 ઇન્દ્રિય એને ગુણ્યા 5 નિંદ્રા અને એને ગુણ્યા 2 પ્રણય. તો આ પ્રકારે 37,500 ભેદ તે કોના થયા? પ્રમાદના ભેદ થયા. આ તો આપણે આજ વાત આવી એટલે સાથે લઈ લઈ છીએ. તો કે આ પ્રકારે પ્રમાદના 37,500 ભેદ કોના છે? મુનિરાજના. અને તેનાથી પણ અસંખ્યાત લોક પ્રમાણ ભેદ પણ પ્રમાદના થાય છે. આ બધા મુનિરાજના પ્રમાદના ભેદ છે. આપણે તો આપણો જે પ્રમાદ છે તે કેવો છે? એ બુદ્ધિથી નથી, આપણે એકત્વ બુદ્ધિથી કરી. આપણે આરસની અંદર સમય બગાડી છીએ, સૂઈ જઈએ છીએ, ગપ્પા મારીએ છીએ, આદિ અશુભ ઉપયોગ સહિતનો પ્રમાદ છે. જે મુનિના જીવનમાં આ પ્રકારનો પ્રમાદ સંભવ નથી, પરંતુ આ પ્રકારનો પ્રમાદ તે મુનિ જીવનમાં યથા યોગ્ય આવે છે. છઠ્ઠા ગુણસ્થાનમાં. છઠ્ઠું ગુણસ્થાન માંથી જેવો સાતમામાં જાય તો પ્રમાદ નથી, સાતમામાંથી છઠ્ઠામાં આવે તો પાછો પ્રમાદ થાય છે. પરંતુ જેવો તે સપક શ્રેણી માંડે એટલે પછી પાછો છઠ્ઠામાં તો આવવાનો નથી, એટલે તેને પ્રમાદ રહેતો નથી. સાતમામાં નથી તે શુદ્ધ ઉપયોગ છે ત્યાં, એટલે ત્યાં પણ કોઈ પણ પ્રકારનો પ્રમાદ રહેતો નથી, પરંતુ તે સ્વરૂપમાંથી ચ્યુત થાય અને છઠ્ઠામાં આવે એટલે એને પ્રમાદ આવે છે. સમ્યક તો અપેક્ષાએ વિચાર લીધો તો એમાં શું લીધું? તો કે છઠ્ઠા ગુણસ્થાનમાં 3 પ્રકારના સમ્યક દર્શનમાંથી કોઈ પણ હોય, અપશમિક હોય, ક્ષાયોક્ષમિક હોય કે ક્ષાયિક, 3 માંથી કોઈ પણ એક સમ્યક્ત્વ હોય છે. ચારિત્રની વાત કરી તો ચારિત્રમાં છઠ્ઠા ગુણસ્થાનમાં ક્ષાયોક્ષમિક ચારિત્ર હોય છે. અહીં સુધી ગઈકાલે વાત આવી હતી. આગળ હવે કાર અપેક્ષાએ વિચાર. તો કે કાર અપેક્ષાએ જે વિચાર છે તો એમાં જેનો જગન્યકાર કેટલો છે? છઠ્ઠા ગુણસ્થાનનો. છઠ્ઠા ગુણસ્થાનનો જગન્યકાર તે એક સમય છે. કેટલો છે? એક સમય. છઠ્ઠા ગુણસ્થાનનો જગન્યકાર તે એક સમય છે. કેવી રીતે? તો કે કોઈ મુનિરાજ તે અપ્રમત ગુણસ્થાનથી, એટલે કે ધ્યાન મગ્ન જે મુનિરાજ છે, સાતમા ગુણસ્થાન વાળા ભાવલિંગી મુનિરાજ, તે તેના ધ્યાનમાંથી છૂટી એટલે કે પોતાના સ્વભાવમાંથી ચ્યુત થાય છે અને તે છઠ્ઠા ગુણસ્થાનમાં એટલે કે શુભ ઉપયોગ રૂપ જે છઠ્ઠું ગુણસ્થાન છે તેની અંદર પ્રવેશ કરે અને ત્યાં માત્ર એક સમય રહે અને તે એક સમય પૂરો થતાં તેની મનુષ્યની આયુ પૂર્ણ થઈ જાય તો મરણની અપેક્ષાએ છઠ્ઠા ગુણસ્થાનનો જગન્યકાર માત્ર એક સમય થાય છે. શું કીધું? સાતમા ગુણસ્થાનમાંથી કોઈ મુનિરાજ, ભાવલિંગી મુનિરાજ પોતાના સ્વરૂપથી ચ્યુત થાય અને શુભ ઉપયોગ રૂપ છઠ્ઠા ગુણસ્થાનમાં આવે અને ત્યાં એક સમય રહે અને તેનું મનુષ્યની આયુ પૂર્ણ થઈ જાય તો મરણની અપેક્ષાએ છઠ્ઠા ગુણસ્થાનનો કાર એક સમય કહેવામાં આવ્યો. ઉત્કૃષ્ટ કાર તો કે છઠ્ઠા ગુણસ્થાનના મુનિરાજનો યથા યોગ્ય અંતર્મુહૂર્ત કાર સુધી જ અહીં રહે છે. એક એટલે કે મધ્યમ અંતર્મુહૂર્ત કાર સુધી જ અહીં રહે છે. આ ગુણસ્થાન 3 કસાય ચોકડીના અભાવરૂપ વ્યક્ત શુદ્ધ પરિણીતિ, જો પરિણીતિ શબ્દ શુદ્ધ ઉપયોગ નથી કીધો, 3 કસાય ચોકડીના અભાવપૂર્વક તેને વ્યક્ત વિતરાગતા થઈ તે કઈ રૂપે છે? તો કે શુદ્ધ પરિણીતિ સહિત શુભ ઉપયોગ રૂપ છે. તેની પરિણીતિ છે પરંતુ કેવી? શુદ્ધ પરિણીતિ સાથે શુભ ઉપયોગ પણ છે. એટલે કે મુનિરાજ ત્યારે પણ છઠ્ઠા ગુણસ્થાનમાં પણ પોતાના સ્વભાવ તરફ જ જવાનો પ્રયત્ન સતત રુચિ રાખે છે. તેને છઠ્ઠા ગુણસ્થાનમાં રહી જવાનો એને કોઈ પણ પ્રકારનો મહિમા આવતો નથી શુભ ઉપયોગનો. તે સાતમામાં જવા માટેનો જ તેનો સતત પ્રયત્ન હોય છે. જેવી રીતે આપણે મકોડાનું એક્ઝામ્પલ લઈ છીએ ને, એને એકવાર ગોળનો સ્વાદ ચાખી લીધો હોય તો તે વારંવાર ગોળ બાજુ જવાનો જ પ્રયત્ન કરે છે. તેને મરણને શરણ થાય તો પણ એ ગોળ બાજુ જ જાય. તેવી રીતે જે જીવને એકવાર સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ તો તેને ગમે તેવું થાય, ગમે તેવા કપરો સંજોગો આવે કે મરણને પણ પ્રાપ્ત થાય, પરંતુ તે પોતાના સ્વભાવ તરફ જ જવાનો તેને પ્રયત્ન હોય છે. એટલે તેનો પુરુષાર્થ પણ તે પ્રકારનો જ હોય છે. તેથી તે તરત જ તે સાતમા ગુણસ્થાનમાં ગમન કરે છે. છઠ્ઠેથી સીધા મિથ્યાત્વ ગુણસ્થાનમાં ગમન કરે. જો કોઈ જીવ છઠ્ઠા ગુણસ્થાનમાંથી મધ્યમ અંતર્મુહૂર્તની અંદર તે પોતાના સ્વભાવનો આશ્રય લઈને પ્રબળ પુરુષાર્થ કરીને જો સાતમામાં ન જાય અને છઠ્ઠામાં તે વધુ એક અંતર્મુહૂર્ત પણ કેવું સર્વોત્કૃષ્ટ અંતર્મુહૂર્ત તે રહે તો તે સીધા મિથ્યાત્વ ગુણસ્થાનમાં ચાલ્યા જાય છે. એને શુભ ઉપયોગનો મહિમા આવી જાય અને તે ઉપર ન જાય સાતમા ગુણસ્થાનમાં અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત, સર્વોત્કૃષ્ટ અંતર્મુહૂર્ત તો રહે તો તે મિથ્યાત્વ ગુણસ્થાનમાં જાય છે. તેથી તેના ઉત્કૃષ્ટ કારની અંદર મધ્યમ અંતર્મુહૂર્ત
અને તે મધ્યમ અંતર મુહૂર્તમાં તે 7મા ગુણસ્થાનની અંદર તે ચાલ્યા જાય છે, અને જો તેમાં ન જાય તો ઉત્કૃષ્ટ અંતર મુહૂર્તની અંદર તે મિથ્યાત્વ દિશામાં ચાલ્યા જાય છે. એનો મધ્યમકાર કેટલો થયો? મરણની અપેક્ષાએ જગન્યકાર એક સમય થયો, અને તેમાંથી 1, 2, 3 એમ 4 સમય ઉમેરતા તેને યથાયોગ્ય એક અંતર મુહૂર્તની અંદર જેટલા પણ સમય થાય તે બધા પ્રમથ સંયુક્ત ગુણસ્થાનનો મધ્યમકાર થઈ શકે. બરાબર. હવે એટલે કે જગન્યકાર એક અંતર મુહૂર્ત, ઉત્કૃષ્ટકાર કેટલો? એક મધ્યમ અંતર મુહૂર્ત અથવા તો ઉત્કૃષ્ટ અંતર મુહૂર્ત, અને મધ્યમકાર તે એક સમયથી લઈને અંતર મુહૂર્તની વચ્ચે જેટલા પણ સમય આવે તે તેનો મધ્યમકાર થયો. અહીં એક બીજી વાત પણ ધ્યાન રાખવા જેવી છે કે પ્રમથ સંયુક્ત ગુણસ્થાનમાં અંતર મુહૂર્ત કારથી અપ્રમથ સંયુક્ત ગુણસ્થાનનો કાર નિયમથી અડધો હોય છે. છઠ્ઠા ગુણસ્થાનના અંતર મુહૂર્ત કાર એનો ઉત્કૃષ્ટ કાર કીધો ને, તેનાથી 7મા ગુણસ્થાનનો કાર તે નિયમથી અડધો હોય છે. છઠ્ઠા કરતા 7માનો કાર કેટલો હોય? અડધો. એટલે કે શુભ ઉપયોગ કરતા અશુદ્ધ ઉપયોગનો કાર અલ્પ હોય છે. આગળ પ્રશ્ન થયો, છઠ્ઠા ગુણસ્થાનનો જ્યારે ઉત્કૃષ્ટ અંતર મુહૂર્તકાર પૂરો થઈ જાય અને મુનિરાજ અપ્રમથ સંયુક્ત ગુણસ્થાનના ગમન કરવાનું પુરુષાર્થ ન કરે તો તેવી સ્થિતિમાં તે મુનિરાજ છઠ્ઠા ગુણસ્થાનમાં ક્યાં સુધી રહી શકે? તો કે પ્રમથ સંયુક્ત ગુણસ્થાનમાં પ્રશ્ન શું છે? છઠ્ઠા ગુણસ્થાનનો ઉત્કૃષ્ટ અંતર મુહૂર્તકાર પૂરો થઈ જાય અને તે મુનિરાજ જો 7મા ગુણસ્થાનમાં ગમન કરવાનો પુરુષાર્થ ન કરે તો તે મુનિરાજ છઠ્ઠા ગુણસ્થાનમાં ક્યાં સુધી રહી શકે? તો કે પ્રમથ સંયુક્તનો ઉત્કૃષ્ટકાર માત્ર એક મધ્યમ અંતર મુહૂર્ત છે, તેનાથી વધારે સમય કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ મુનિરાજ તે છઠ્ઠા ગુણસ્થાનમાં રહી શકતા નથી. જો છઠ્ઠાનો અંતર મુહૂર્તકાર પૂર્ણ થતાં તે સીધો 7મા ગુણસ્થાનના શુદ્ધ ઉપયોગ દશામાં ગમન ન થાય તો નીચેના 5માં આદિ 5થી માંડીને કોઈ પણ ગુણસ્થાનમાં તે ગમન કરે છે. સાહિક સમ્યક્ત્વ સાથે હોય તો તે ચોથા ગુણસ્થાનથી નીચે તેનું ગમન થતું નથી. પ્રમથ સંયુક્ત ગુણસ્થાનમાં માત્ર તે એક અંતર મુહૂર્ત જ રહેશે. એક અંતર મુહૂર્તમાં જો તે ઉપર ન જાય તો તે નિયમથી તે 5માંથી પાછો પડતો જાય છે. તો કે અહીં તમે મધ્યમ અંતર મુહૂર્ત કીધું, ઉત્કૃષ્ટ અંતર મુહૂર્ત કીધું, તો અંતર મુહૂર્તના અનેક ભેદ છે. તો કે આ અંતર મુહૂર્તના પણ કેટલા ભેદ છે? અસંખ્યાત ભેદ છે. અસંખ્યાત સમયની એક આવલી છે. આવલી શબ્દ આવે છે ને બીજા ગુણસ્થાનમાં હતો, એનો ઉત્કૃષ્ટકાર કેટલો હતો? બીજા ગુણસ્થાનનો 6 આવલી, અને એનો જગન્યકાર કેટલો હતો? 1 સમય. તો કે અસંખ્યાત સમય ભેગા થાય. અસંખ્યાત એટલે એકડા ઉપર 29 નવડા ઉપરની સંખ્યા, તે અસંખ્યાત. એવા અસંખ્યાત સમયની એક આવલી. હવે એક આવલી કારમાં એક સમય વધારે જોડી દે તો જગન્ય અંતર મુહૂર્ત થયું. તેમાં 2, 3, 4 સમય આદિ જોડવાથી તે અંતર મુહૂર્તના ભેદ થતા જાય છે. અને આ રીતે ભેદ કરતા કરતા 48 મિનિટમાં 2 સમય ઓછો કાર સુધી તે ભેદ થાય ત્યાં સુધી અંતર મુહૂર્તના અસંખ્યાત ભેદ થઈ ગયા. આ બધા અંતર મુહૂર્તના જ ભેદ છે. શું કીધું? એક આવલી અસંખ્યાત સમયની એક આવલી છે. એક આવલીમાં એક સમય જોડી દો એટલે જગન્ય અંતર મુહૂર્ત થયું. તેમાંથી થેટ લઈને 48 મિનિટના 2 સમય ઓછા, જેને આપણે અંતર મુહૂર્ત કીધું, ત્યાં સુધીમાં જેટલા પણ સમય આવ્યા તે બધા અંતર મુહૂર્તના ભેદ થયા. હવે ગમનાગમન. તો ગમનાગમનની અંદર કોઈ મોબાઈલ પ્લીઝ મ્યુટ રાખો. મોબાઈલ અહીં ડિસ્ટર્બ થાય છે. ગમનાગમન અવાજ બંધ કરો. કોઈનો અવાજ ચાલુ છે, મ્યુટ કરો મોબાઈલ. कृपा करी लाइन पर रहो. जिस व्यक्ति से बात कर रहे हैं आपने फोन को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहिए. ગમનાગમન અપેક્ષાએ વિચાર. છઠ્ઠા ગુણસ્થાન વર્તી ભાવલિંગી મુનિરાજ પોતાનો યથાયોગ્ય એક અંતર મુહૂર્ત કાર પૂરો થઈ જાય પછી તે પોતાના સ્વભાવના આશ્રય લઈને શુદ્ધ ઉપયોગ પ્રગટ કરીને તે 7મા ગુણસ્થાનમાં ગમન કરે છે. અન્ય અપૂર્વકરણ આદિ ગુણસ્થાનમાં સીધું ગમન કરી શકતા નથી. કોઈનો મોબાઈલ ચાલુ છે, મ્યુટ કરો પ્લીઝ. છઠ્ઠા ગુણસ્થાન વતી ભાવલિંગી મુનિરાજ પોતાનો એક અંતર મુહૂર્ત કાર પૂરો થઈ જાય અને તે થઈ જવાને કારણે તે દરમિયાન તે પોતાના ત્રિકારી શુદ્ધ સ્વભાવનો
આશ્રય લઈને શુદ્ધ ઉપયોગ પ્રગટ કરીને તે ઉપલા 7મા ગુણસ્થાનમાં ગમન કરે છે તે એનાથી આગળ અપૂર્વકરણથી આગળ અપૂર્વકરણ અને એનાથી આગળના કોઈ પણ ગુણસ્થાનમાં સીધું ગમન કરી શકતા નથી. એટલે છઠ્ઠામાંથી ગમન ક્યાં જાય? 7મામાં અપ્રમત્ત સંયત ગુણસ્થાનમાં તેનું ગમન થાય છે. હવે નીચે ગમન ક્યાં ક્યાં થાય? જો છઠ્ઠામાંથી નીચેની તરફ ગમન કરે તો પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે એટલે કે પોતાના અપરાધથી તેને અન્ય ગુણસ્થાન માટે જે યથાયોગ્ય કર્મ છે તેના ઉદયથી પ્રમત્ત સંયત ગુણસ્થાન વતી ભાવલિંગી મુનિરાજ તે સીધા 5મા ગુણસ્થાનમાં ગમન કરે છે. અહીં આવતા તે જ ભાવલિંગી મુનિરાજ તે પ્રત્યાખ્યાન વર્ણ કસાય કર્મના ઉદયથી તે 5મા ગુણસ્થાન વર્તી દ્રવ્યલિંગી મુનિ બની ગયા. કયો? ત્યાં પ્રત્યાખ્યાન કસાયનો ઉદય થઈ ગયો. છઠ્ઠામાં પ્રત્યાખ્યાન કસાયનો અભાવ હતો 3 કસાય ચોકડીનો, પરંતુ એ પોતાના અપરાધને કારણે પોતાની પુરુષાર્થની હીનતાને કારણે તેને યથાયોગ્ય કર્મના ઉદય નિમિત્ત રૂપે તે 6ઠા ગુણસ્થાનવાળા ભાવલિંગી મુનિરાજ તે સીધા 5મા ગુણસ્થાનમાં ગમન કરે તો તે 5મા ગુણસ્થાનમાં ત્યાં પ્રત્યાખ્યાન વર્ણ કસાય કર્મનો ઉદય નિમિત્ત રૂપે છે. તો તે 5મા ગુણસ્થાનવાળા જે 6ઠામાં ભાવલિંગી મુનિરાજ હતા તે 5મા ગુણસ્થાન વર્તી દ્રવ્યલિંગી મુનિરાજ થઈ ગયા. ભાવલિંગીમાંથી શું થઈ ગયું? ખાલી દ્રવ્યલિંગી. તો 5મા ગુણસ્થાન વર્તી દ્રવ્યલિંગી મુનિરાજ થઈ ગયા. જે અંતર્મુહૂર્ત પહેલા 3 કસાય ચોકડીના અનુદયથી ભાવલિંગી મુનિરાજ હતા તે જ પોતાના પૂર્વ કુસંસ્કારોના એને કારણે પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે તે આગળના અંતર્મુહૂર્તમાંથી એટલે કે છઠ્ઠામાંથી સીધા અપ્રત્યાખ્યાન કસાય કર્મના ઉદયથી તે 4થા ગુણસ્થાનવાળા અવિરત સમ્યક દ્રષ્ટિ થઈ જાય. 4થા ગુણસ્થાનમાં તો અપ્રત્યાખ્યાન કસાયનો પણ ઉદય છે. તો અપ્રત્યાખ્યાન કસાય આદિના ઉદયમાં તે 4થા ગુણસ્થાન વતી દ્રવ્યલિંગી થઈ ગયા. જે એક અંતર્મુહૂર્ત પહેલા ભાવલિંગી મુનિરાજ હતા તે 4થા ગુણસ્થાન વતી દ્રવ્યલિંગી મુનિરાજ થઈ ગયા. તેમાં તેને અપ્રત્યાખ્યાન આદિ કસાય કર્મનો ઉદય ત્યાં નિમિત્ત રૂપે હતો. ત્રીજું ક્યાં આવી શકે? તો કોઈ 6ઠા ગુણસ્થાન વતી સાચા મુનિરાજ પોતાની વ્યક્ત પરિણીતિ રૂપ વિતરાગતાથી ચ્યુત થઈ જાય અને તે જ સમયે તેની શ્રદ્ધા ગુણની સમ્યક મિથ્યાત્વ નામની પ્રકૃતિનો જો મિશ્ર એટલે કે મિશ્ર દર્શન મોહની કર્મની પ્રકૃતિનો ઉદય થાય ત્યારે તે 6ઠામાંથી સીધા 3જા ગુણસ્થાનમાં ગમન કરે છે. તેને પણ આપણે દ્રવ્યલિંગી કહી શકીએ. એટલે 6ઠામાંથી 3જામાં આવે ત્યારે તેને દર્શન મોહની મિશ્ર પ્રકૃતિ અથવા તો તેનું બીજું નામ છે સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદય આવવાથી 6ઠામાંથી સીધા 3જામાં જાય છે. 5મું, જો કોઈ દ્વિતીયોપસમ, અહીં શબ્દ કયો છે? દ્વિતીયોપસમ. દ્વિતીયોપસમ તે ઔપસમિકનો ભેદ છે. ઔપસમિક સમ્યક્ત્વના 2 ભેદ, એક પ્રથમોપસમ સમ્યક્ત્વ અને એક દ્વિતીયોપસમ સમ્યક્ત્વ. તો જો કોઈ દ્વિતીયોપસમ સમ્યક્ત્વ સહિત તે મુનિરાજ ચારિત્ર અને સમ્યક દર્શનથી ચ્યુત થઈને ચારિત્રથી પણ ચ્યુત થયો અને સમ્યક દર્શનથી પણ ચ્યુત થયો અને અનંતાબંધી કસાય પરિણામમાંથી કોઈ પણ ક્રોધ, માન, માયા, લોભ એમાંથી 4માંથી કોઈનો પણ એકનો ઉદય આવે તો તે બીજા સાંસાધન સમ્યક્ત્વ ગુણસ્થાનમાં ગમન કરે છે અને તે દ્રવ્યલિંગી મુનિરાજ બની જાય છે. પરંતુ 3જા અને બીજા ગુણસ્થાનનો કાર ખૂબ જ અલ્પ હોવાથી તેની સાથે દ્રવ્યલિંગીપણું લગાડતા નથી, તેને ગૌણ કરી નાખે છે. તો તે પણ દ્રવ્યલિંગી, પરંતુ તેનો કાર ખૂબ અલ્પ હોવાથી તેને દ્રવ્યલિંગીપણું ત્યાં રહેતું એટલે એને ગૌણ કરી નાખે છે. હવે એનાથી આગળ ક્યાં ગમન થાય છે? તો કે કોઈ 6ઠા ગુણસ્થાનવાળા ભાવલિંગી મુનિરાજ 6ઠાથી સીધા મિથ્યાત્વ અને અનંતાબંધી કસાય કર્મોનો ઉદય થવાથી તે મિથ્યાત્વ ગુણસ્થાનમાં ગમન કરે છે. દર્શન મોહનીયમાંથી મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદય આવે છે અને અનંતાબંધી કસાય કર્મના ઉદયને કારણે 6ઠા ગુણસ્થાનવાળા ભાવલિંગી મુનિરાજ તે પહેલા ગુણસ્થાનમાં ચાલ્યા જાય છે. જે એક અંતર્મુહૂર્ત પહેલા ભાવલિંગી મુનિરાજ હતા તે જ પોતાના પુરુષાર્થની વિપરીતતાને કારણે તે વિતરાગ રૂપી ધર્મમાંથી ચ્યુત થઈને પ્રથમ ગુણસ્થાન વતી મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિરાજ બની જાય છે. એટલે ક્યાંથી ક્યાં સુધી ગયા? 6ઠામાંથી ઉપર જાય જો પુરુષાર્થ કરે પોતાના સ્વભાવના આશ્રય તો 7મામાં જાય છે. 7માથી આગળ ડાયરેક્ટ જઈ શકતા નથી, 7મામાં થઈને જ આગળ જવાય છે. નીચે આવે તો 6ઠામાંથી 5મામાં આવે તો 5મામાં પંચમ ગુણસ્થાન વતી દ્રવ્યલિંગી મુનિરાજ થઈ જાય. 4થામાં આવે તો 4થા ગુણસ્થાન વતી દ્રવ્યલિંગી મુનિરાજ જાય. 3જામાં આવે તો સમ્યક મિથ્યાત્વ નામના કર્મ પ્રકૃતિનો ઉદય થવાને કારણે 3જામાં આવે તો તે 3જા ગુણસ્થાન વતી દ્રવ્યલિંગી મુનિરાજ થઈ જાય. જો તે બીજા ગુણસ્થાનમાં જાય
તો તે બીજા ગુણસ્થાન વર્તી દ્રવ્યલિંગી મુનિરાજ થઈ જાય. ત્યાં તેને અનંતાબંધીનો ક્રોધ, માન, માયા, લોભ ચારમાંથી કંઈ પણ એક ઉદયમાં આવી જાય છે. અને જો પહેલા ગુણસ્થાનમાં જાય તો દર્શન મોહનીયની મિથ્યાત્વ પ્રકૃતિનો અને અનંતાબંધી કસાઈ ચોકડીનો સદભાવ થવાને, અનંતાબંધીનો અભાવ જે હતો તેનો સદભાવ થવાને કારણે મિથ્યાત્વ દશામાં જાય છે. તો તે પહેલા ગુણસ્થાન વર્તી મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિરાજ બની જાય છે. હવે પરિણામોની વિચિત્રતા જો, જે બાહ્યમાં દ્રવ્યલિંગી મુનિપણું હતું તે તો યથાર્થ જેમ ને તેમ જ છે. તમે જે કોઈ હોય મોબાઈલ મ્યુટ કરો, સમજતા નથી. પરિણામોની વિચિત્રતા જો, બાહ્યમાં જે દ્રવ્યલિંગીપણું હતું, મુનિપણું, તે તો જે યથાર્થ રૂપથી જેમનું તેમ જ છે. પરંતુ અંદરમાં તો નો એને મુનિ યોગ્ય ધર્મ રહ્યો, નો એને વ્રતિ શ્રાવકને યોગ્ય પરિણામ રહ્યા, કે નો સમ્યક દ્રષ્ટિને યોગ્ય પરિણામ. શું કીધું? પરિણામોની વિચિત્રતા જો, બહારની બાજુ તો એનું દ્રવ્યલિંગી મુનિપણું તો જેમ હતું તેમનું તેમ જ છે, પરંતુ અંદરમાં તો નો એને મુનિ યોગ્ય શુદ્ધતા રહી, નો તેને વ્રતિ શ્રાવકને યોગ્ય પરિણામ ન રહ્યા, ને નો તેને સમ્યક દ્રષ્ટિને યોગ્ય પરિણામ રહ્યા. એને એક પણ પ્રકારના પરિણામ ન રહ્યા. બહારની બાજુ તો મુનિપણું તો જેમનું તેમ રહ્યું. આપણને તો ખબર નથી પડતી કે તે મુનિરાજ જે ભાવલિંગી મુનિરાજ હતા તે દ્રવ્યલિંગી થઈ ગયા, મિથ્યા દ્રષ્ટિ. તેમનું બહારથી તો બધું નગ્ન દિગંબરપણું, 28 મૂળગુણોનું પાલન, પંચ મહાવ્રતનું પાલન, 5 સમિતિનું પાલન, 3 ગુપ્તીનું પાલન, બધું યથાયોગ્ય કરે છે. પરંતુ અંદરમાં તેને મુનિ યોગ્ય ચારિત્ર નો રહ્યું, નો વ્રતિ શ્રાવકને યોગ્ય પરિણામ રહ્યા, નો તેને અવિરતિ એટલે કે સમ્યક દ્રષ્ટિને યોગ્ય પરિણામ રહ્યા. તેથી તે પરિણામોની વિચિત્ર એટલા જ માટે કહી છે, હર સમયે જે પરિણામો જે થાય છે આપણે તે પરિણામોથી હર સમયે આપણે બચવું જોઈએ. નીચેના હવે આગમન ક્યાં થાય છે? તો કે આગમન ક્યાંથી આવે છઠ્ઠામાં? તો કે નિયમથી એક જ જગ્યાએથી આગમન થાય છે. છઠ્ઠા ગુણસ્થાનમાં આગમન ખાલી 7મો ગુણસ્થાન અપ્રમત સંયત ગુણસ્થાનમાંથી થાય છે. અપૂર્વકરણ આદિ ઉપરના કોઈ પણ ગુણસ્થાનથી સીધા છઠ્ઠા ગુણસ્થાનમાં આવી શકતા નથી. તેમજ નીચેના 5 ગુણસ્થાનમાંથી પણ કોઈ સીધું છઠ્ઠામાં આવતું નથી. છઠ્ઠામાં આગમન ખાલી એક જ જગ્યાએથી થાય, 7મા ગુણસ્થાનમાંથી તેનું આગમન થાય છે. 7મું જે શુદ્ધ ઉપયોગ રૂપ અપ્રમત સંયત ગુણસ્થાનથી છઠ્ઠા ગુણસ્થાનમાં શુભ ઉપયોગ રૂપ ગુણસ્થાનમાં આગમનનો નિયમ છે. નિયમથી 7મામાંથી છઠ્ઠામાં આવે ને આવે પહેલી વાર. પછી જો પોતાનો સ્વભાવનો પુરુષાર્થ પ્રબળ કરે અને તે 7માના સાતિશ્ય અપ્રમત દશામાં ચાલ્યો જાય તો તે શ્રેણી માંડી શકે છે. હવે આ પ્રશ્ન ઉભો થયો, છઠ્ઠા ગુણસ્થાનને શુભ ઉપયોગ રૂપ જ કેમ કીધું? તેને નીચેની તરફ પતન થતાના સમયે પ્રાપ્ત થવા વાળું ગુણસ્થાન કેમ કીધું? તેને શુભ ઉપયોગ રૂપ કેમ કીધું? તો કે છઠ્ઠા ગુણસ્થાનમાં 3 કસાઈ ચોકડીની અનુદય થવાથી શુદ્ધ પરિણીતિ રૂપ વિતરાગતા તો છે, પરંતુ અહીં મુનિરાજનું સ્વંજલન કસાઈનો તીવ્ર ઉદયથી બુદ્ધિપૂર્વક શુભ ઉપયોગ થાય છે. સ્વંજલન કસાઈનો તીવ્ર ઉદયના નિમિત્તે તેને બુદ્ધિપૂર્વક શુભ ઉપયોગ ભાવ છે, તેથી તેને શુભ ઉપયોગ રૂપ કીધું છે. એટલે મુનિરાજને શું થયું? મુનિરાજને 2 જ ઉપયોગ મુખ્યતાથી છે. કાં તો મુનિરાજને શુદ્ધ ઉપયોગ હોય અને કાં મુનિરાજને કેવો હોય? શુભ ઉપયોગ. કોની વાત ચાલે? ભાવલિંગી મુનિરાજ. ભાવલિંગી મુનિરાજને કાં તો શુદ્ધ ઉપયોગ હોય અને કાં તો શુભ ઉપયોગ હોય, તેને અશુભ ઉપયોગની વાત આવતી નથી. એટલે છઠ્ઠા ગુણસ્થાનમાં 3 કસાઈ ચોકડીની અનુદય રૂપની જે વિતરાગતા છે તે શુદ્ધ પરિણીતિ રૂપ છે, પરંતુ મુનિરાજના સંજલન કસાઈના તીવ્ર ઉદયથી તે બુદ્ધિપૂર્વકનો તેને શુભ ઉપયોગ થાય છે. નિર્વિકલ્પ ધ્યાનરૂપ, જો ગઈકાલે બેનનો પ્રશ્ન હતો, તો કે નિર્વિકલ્પ ધ્યાનરૂપ જે અવસ્થા, જે અપ્રમત દશા છે તેને શુદ્ધ ઉપયોગ કીધું. એટલે જે નિર્વિકલ્પ દશા છે ધ્યાનરૂપ, તેને જ શુદ્ધ ઉપયોગ કીધું. હવે તેના ધ્યાનથી ચ્યુત થઈ જાય તો સવિકલ્પ અવસ્થા જે થઈ તેનું નામ શુભ ઉપયોગ. ફરી વાર, નિર્વિકલ્પ ધ્યાનરૂપ જે અવસ્થા છે જેને આપણે અપ્રમત દશા કીધી તેને શુદ્ધ ઉપયોગ કીધું. અને ધ્યાનથી ચ્યુત એટલે પોતાના સ્વભાવથી ચ્યુત થયો અને સવિકલ્પ દશા રહી, પરિણીતિ શુદ્ધ છે, પરિણીતિ નાયક ઉપર છે, પરંતુ ઉપયોગ ચ્યુત થયો. જે નિર્વિકલ્પ ધ્યાનરૂપ અવસ્થા હતી તેને શુદ્ધ ઉપયોગ કીધો, પરંતુ તે ધ્યાનથી ચ્યુત થયા તો સવિકલ્પ અવસ્થા જે ઉત્પન્ન થઈ તેને શુભ ઉપયોગ કીધો. જે એ જ પ્રમત સંયત દશા છે. ધ્યાનથી ચ્યુત થવું કહો કે નીચેની તરફ પતન કહો, બંનેનો અર્થ એક જ છે.
તમે ધ્યાનથી ચ્યુત થયા એમ કહો કે નીચેની તરફ એનું પતન થયું એવું કહો, બંનેનો અર્થ એક જ છે. એનો અર્થ શું થયો? સાતમાની અપેક્ષાએ છઠ્ઠા ગુણસ્થાન વાળા ભાવલિંગી મુનિરાજનું સ્તર કેવું છે? નીચેનું છે. તેથી તે નીચેની તરફ પતન થવાના સમયે તે છઠ્ઠું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. નીચેની તરફ પતન એટલે કે પ્રમદ સંયત અવસ્થા મુનિ અવસ્થા નથી, અથવા તો તે ભ્રષ્ટ મુનિ અવસ્થા છે એવું પણ નથી. એનો અર્થ એવો નથી નીચેની તરફ પતન થયું એટલે પ્રમદ સંયત અવસ્થા મુનિ અવસ્થા ન કહેવાય, તે ભ્રષ્ટ મુનિ અવસ્થા છે એવું નથી. મુનિ જીવન જ એવું છે કે જેમાં ધ્યાન રહિત અવસ્થા થવી તેને વ્યવહાર સ્વરૂપ કહેવાય છે. તેમાં ધ્યાન રહિત અવસ્થા થઈ તેને વ્યવહાર સ્વરૂપ કીધો, જેને આપણે શુભ ઉપયોગ કહી છીએ. અને શુભ ઉપયોગ શુદ્ધ ઉપયોગથી ભિન્ન અને ઉતરતી કોટીનું છે. મુનિ જીવનની દશા જ એવી છે કે તેમાં જો ધ્યાન રહિત અવસ્થા થઈ તો તેને વ્યવહાર સ્વરૂપ કીધો, તેને શુભ ઉપયોગ કીધો. અને ધ્યાન રૂપ અવસ્થા થઈ, નિર્વિકલ્પ દશા થઈ, તેને શુદ્ધ ઉપયોગ કીધું. તો મુનિ જીવનની અવસ્થા જ આ પ્રકારની છે. તો કે શું છઠ્ઠા ગુણસ્થાનની અંદર આર્ત ધ્યાન થાય? તો કે હા, છઠ્ઠા ગુણસ્થાનમાં પણ આર્ત ધ્યાન થાય છે, રૌદ્ર ધ્યાન નથી. છઠ્ઠા ગુણસ્થાનની અંદર પણ આર્ત ધ્યાન થાય છે, પરંતુ તે હેય બુદ્ધિથી થાય છે. આગળ પ્રશ્ન થાય છે, ચોથા અને પાંચમા ગુણસ્થાનોમાં એટલે અવિરત સમ્યક્ત્વ અને પાંચમા દેશ વિરત ગુણસ્થાનમાં સ્વાનુભૂતિ રૂપ શુદ્ધ ઉપયોગ હોય છે. ચોથા અને પાંચમા ગુણસ્થાનમાંથી પણ ઉપરનું છઠ્ઠું ગુણસ્થાન, તેમાં માત્ર શુભ ઉપયોગ જ હોય છે, શુદ્ધ ઉપયોગ નહીં. આ તે કેવી વાત? એનાથી નીચેના બે ગુણસ્થાન છે, ચોથું અને પાંચમું, ત્યાં તમને સ્વાનુભૂતિ રૂપ શુદ્ધ ઉપયોગ હોય છે. અને ચોથા અને પાંચમાંથી ઉપરનું આ છઠ્ઠું ગુણસ્થાન છે, તેમાં માત્ર શુભ ઉપયોગ. તે કેવી વાત? તો કે ચોથા ગુણસ્થાનમાં સમ્યક દર્શન રૂપ ધર્મની ઉત્પત્તિ, ત્યાંથી મોક્ષ માર્ગની પ્રાપ્તિ, તે કરણલબ્ધિ વિના થતી નથી. કરણલબ્ધિ વગર સમ્યક્ત્વની પ્રાપ્તિ થતી નથી. તેથી ચોથા ગુણસ્થાનની ઉત્પત્તિની પૂર્વે મિથ્યાત્વ દશામાં જીવ આત્મધ્યાનનો બુદ્ધિપૂર્વક પ્રયાસ કરે છે. એટલે કે સમ્યક દર્શનની પ્રાપ્તિ પહેલા જ મિથ્યાત્વ જે દશા છે તેમાં જ આપણે આત્મધ્યાનનો બુદ્ધિપૂર્વક, અત્યારે પણ આપણે જે અભ્યાસ કરી રહ્યા છીએ, સાથે બેસીને તત્વ ચર્ચા કરી રહ્યા છીએ, તે પણ કેવો છે? બુદ્ધિપૂર્વક પ્રયાસ છે. હવે તેમાં ખાલી રુચિને અંતરંગ કરવાની છે. રુચિ તો છે, પરંતુ એ રુચિને કેવી કરવાની? પ્રબળ અંતરંગ કરવાની છે, તો કાર્ય પ્રગટ થયા વગર રહેશે નહીં. તો કે જીવ આત્મધ્યાનનો બુદ્ધિપૂર્વક પ્રયાસ કરે છે અને ભેદ વિજ્ઞાનથી યથાર્થ તત્વજ્ઞાનની ભાવભાસના પૂર્વક શુદ્ધ ઉપયોગના કારમાત સમ્યક્ત્વની ભેદ વિજ્ઞાનને કારણે શુદ્ધ ઉપયોગના કારમાત સમ્યક્ત્વની ઉત્પત્તિ થાય છે. હવે આ જે ચોથું ગુણસ્થાન છે તેમાં શુભ, અશુભ અને શુદ્ધ ત્રણેય ઉપયોગો છે. અને જે પ્રકારે ચોથા ગુણસ્થાનમાં શુદ્ધ ઉપયોગની સાથે પંચમ ગુણસ્થાનમાં આગમન થાય, તેવી જ રીતે પંચમ ગુણસ્થાન વાળા દ્રવ્યલિંગી મુનિરાજ શુદ્ધ ઉપયોગથી સાતમા ગુણસ્થાનમાં ગમન કરે. ચોથા ગુણસ્થાન વાળા જે જીવ છે તે શુદ્ધ ઉપયોગના બરે તે પાંચમામાં જાય છે. તેવી રીતે પાંચમા ગુણસ્થાન વાળા જે દ્રવ્યલિંગી મુનિરાજ છે તે પણ શુદ્ધ ઉપયોગના બળથી ક્યાં જાય છે? સાતમામાં ગમન કરે છે. ચોથા કે પાંચમા ગુણસ્થાન વાળા જે સાધક જીવ છે તે ઉપરના ગુણસ્થાનમાં ગમન ન કરે, પણ યથા યોગ્ય શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિ તે કરતા રહેશે. તે યથા યોગ્યના સમયે તેનો સમય થાય ત્યારે તે શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિ કરતા રહેશે. પૂજ્ય ગુરુદેવ શ્રી ચોથા ગુણસ્થાનમાં હતા તો તેમને શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિ યથા યોગ્ય સમયે થતી જ રહે. તે ભલે તેમની પરિણીતિ તો સદાય તેમની જ્ઞાયક તરફ જ હતી. તે આહાર લેતા હોય, તે વિહાર કરતા હોય, પ્રવચનનો ઉપદેશ દેતા હોય આપણને, ત્યારે પણ તેમની પરિણીતિ તો કેવી હતી? જ્ઞાયક તરફ ટકેલી હતી. અને હર સમયે તે તીર્થંકર પ્રકૃતિનો બંધ જે બાંધવાના છે તે તરફનો તેમનો પ્રયાસ, એટલે કે પોતાના સ્વભાવ તરફનો પ્રયાસ છે. અને જ્યારે કેવરી અને શ્રુત કેવરીની હાજરી એમને સમીપ આવશે ત્યારે તેને તીર્થંકર કર્મ પ્રકૃતિનો બંધ પડશે. તો કે આવા ચોથા અને પાંચમા ગુણસ્થાન વાળા સાધકજી ઉપરના ગુણસ્થાનમાં ગમન ન કરે પણ તેઓ પણ તેમને યથા યોગ્ય શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિ થતી રહેશે. કેમ કે આ બંને ગુણસ્થાન વર્તી જીવ તે બંને મોક્ષ માર્ગી છે. એકવાર ચોથા ગુણસ્થાનમાં જીવ આવ્યો તો ત્યાંથી મોક્ષ માર્ગની શરૂઆત થાય છે. ભલે તેને સમય વધુ ઓછો થાય, પરંતુ કારની અપેક્ષાએ કિંચિત ન્યૂનતમ અર્ધપૂતગલ પરાવર્તનથી વધારે તે સંસારમાં બહાર રહી શકતો નથી.
શુદ્ધ ઉપયોગના અભાવમાં પણ તેને શુદ્ધ ઉપયોગની પરિણીતિ સતત બની રહે છે. શુદ્ધ ઉપયોગનો અભાવ હોય છતાં પણ તેને શુદ્ધ પરિણીતિ કેવી રહે? તેને સતત ચાલુ રહેશે. અને આ શુદ્ધ પરિણીતિને ટકાવવા માટે અને તેની વૃદ્ધિ માટે અને આનંદનો ભોગ કરવા માટે તે સતત શુદ્ધ ઉપયોગનો પુરુષાર્થ કરતા રહે. શું કીધું? તેની શુદ્ધ પરિણીતિ સતત તેને ચોથા પાંચમા ગુણસ્થાનમાં પણ ચાલુ જ છે. તે શુદ્ધ પરિણીતિને ટકાવવા માટે, તેની વૃદ્ધિ કરવા માટે અને જે એને આનંદનો સ્વાદ મળ્યો છે તેનો ભોગ કરવા માટે, એટલે ફરી ફરી આનંદની પ્રાપ્તિ થાય તેના માટે શુદ્ધ ઉપયોગનો પુરુષાર્થ પણ એ કરતા રહેશે. જો તે ચોથા અને પાંચમા ગુણસ્થાનને યથાયોગ્ય કાર પછી પણ જો શુદ્ધ ઉપયોગ ન થાય તો તેમનું ચોથું કે પાંચમું ગુણસ્થાન રહેતું નથી. જો યથાયોગ્ય એમનો જે સમય છે તે સમય દરમિયાન પણ જો એમને શુદ્ધ ઉપયોગ ન થાય તો તેમનું ચોથું કે પાંચમું ગુણસ્થાન રહેતું નથી અને તે મિથ્યાત્વ ગુણસ્થાનમાં ચાલ્યા જાય છે. આ જ વસ્તુ સ્વરૂપ છે. માટે ચોથા અને પાંચમા ગુણસ્થાનવાળા જીવના પુરુષાર્થ અનુસાર તેને કદાચિત અશુભ ઉપયોગ પણ હોય, શુભ ઉપયોગ પણ હોય છે અને શુદ્ધ ઉપયોગ પણ હોય છે. હવે જે છઠ્ઠું ગુણસ્થાન છે તેનું સ્વરૂપ જ આખું જુદા પ્રકારનું છે. આ ગુણસ્થાનનું સ્વરૂપ કેવું છે? બુદ્ધિપૂર્વક શુભ ઉપયોગનું છે. છઠ્ઠા ગુણસ્થાનવાળા શુભ ઉપયોગી ભાવલિંગી મુનિરાજ જો એ શુદ્ધ ઉપયોગ પ્રગટ કરે તો એ સાતમામાં કહેવાય, તો તે સાતમામાં ચાલ્યા ગયા કહેવાય. અને જો શુભ ઉપયોગ પ્રગટ કરે તો એ છઠ્ઠામાં કહેવાય છે. એટલે આનું સ્વરૂપ કેવું છે? કંઈક અલગ પ્રકારનું છે કે આ ગુણસ્થાનનું સ્વરૂપ તે બુદ્ધિપૂર્વક શુભ ઉપયોગ છે. જો તે છઠ્ઠા ગુણસ્થાનવાળા શુભ ઉપયોગી ભાવલિંગી મુનિરાજ જો તે શુદ્ધ ઉપયોગ પ્રાપ્ત કરે તો તેમનું ગુણસ્થાન શું થઈ જાય? સાતમું ગુણસ્થાન થઈ જાય. અને શુદ્ધ ઉપયોગથી જે છૂટો એટલે કે છૂટી જાય તો તે પાછા છઠ્ઠા ગુણસ્થાનવાળા શુભ ઉપયોગી મુનિરાજ થઈ જાય. એટલે કે કોઈ પણ જીવને મોક્ષ માર્ગી થઈ રહેવા માટે, કોઈ પણ જીવને મોક્ષ માર્ગમાં પ્રવર્તન કરવા માટે અથવા મોક્ષ માર્ગી થઈ રહેવા માટે તેને વિતરાગતા હોવી જરૂરી છે. કોઈ પણ જીવને મોક્ષ માર્ગી થઈ રહેવા માટે તેને વિતરાગતાનું હોવું જરૂરી છે. અને તે વિતરાગતા બે કારણોથી જીવની પાસે હોય છે કે સાથે રહે છે. વિતરાગતા બે કારણથી જીવની પાસે હોય કે સાથે રહે. એક તો શુદ્ધ ઉપયોગથી અને બીજી શુદ્ધ પરિણીતિ. ફરીવાર, જીવને મોક્ષ માર્ગી થવા માટે તેને વિતરાગતા હોવી જરૂરી છે. અને તે વિતરાગતા બે કારણથી જીવની પાસે કે સાથે હોય છે. એક કઈ છે? શુદ્ધ ઉપયોગ. અને બીજી કઈ છે? શુદ્ધ પરિણીતિ. તો છઠ્ઠા ગુણસ્થાનમાં વિતરાગતા રૂપ મોક્ષ માર્ગ અર્થાત શુદ્ધ પરિણીતિ શુભ ઉપયોગની સાથે સાથે સતત રહે છે. છઠ્ઠા ગુણસ્થાનમાં વિતરાગતા છે એની મોક્ષ માર્ગની, તો કે તે શુદ્ધ પરિણીતિની સાથે શુભ ઉપયોગની સાથે તે સતત અવશ્ય રહે છે. પરંતુ છઠ્ઠું ગુણસ્થાન ભાવલિંગી મુનિરાજનું હોવા છતાં તેનું સ્વરૂપ કેવું હોય? વ્યક્ત શુભ ઉપયોગ છે. માટે છઠ્ઠું ગુણસ્થાનમાં શુભ ઉપયોગ જ હોય છે, ત્યાં શુદ્ધ ઉપયોગ હોતો નથી. સાતમા ગુણસ્થાનમાં અને તેનાથી આગળના બધા ગુણસ્થાનમાં માત્ર શુદ્ધ ઉપયોગ રહે. સાતમું અને સાતમાથી આગળના બધા ગુણસ્થાન તેમાં કયો ઉપયોગ હોય? માત્ર શુદ્ધ ઉપયોગ રહેશે. ત્યાં અન્ય કોઈ પણ પ્રકારનો ઉપયોગ હોતો જ નથી. છઠ્ઠાથી મુનિ જીવન જ છે. તેનાથી સ્વયં નિર્ણય થઈ જાય કે મુનિ જીવનમાં માત્ર બે જ ઉપયોગ છે, એક શુદ્ધ ઉપયોગ અને બીજો શુભ ઉપયોગ. ફરીવાર, છઠ્ઠાથી મુનિ જીવન કીધું અને તે ક્યાં સુધી કીધું? 14 ગુણસ્થાન સુધી બધાને મુનિ કહેવાય. 13 અને 14 ગુણસ્થાન વાળાને આપણે કેવા કીધા? મહામુનિ કીધા. તો કે મુનિ જીવનમાં માત્ર બે જ ઉપયોગ થયા. છઠ્ઠું ગુણસ્થાન હોય તો શુભ ઉપયોગ. કોઈનો મોબાઈલ મ્યુટ કરો. છઠ્ઠા ગુણસ્થાનમાં તેને શુભ ઉપયોગ હોય છે અને છઠ્ઠાથી ઉપર એટલે કે 7 થી આગળ ચાલુ કરો તો તેને શુદ્ધ ઉપયોગ હોય છે. આપણે દ્રવ્યાનુયોગની અપેક્ષાએ જે આગળ આપણે ગુણસ્થાનનું વિભાજન કર્યું ને તેમાં પણ આ પ્રકારે તે મિથ્યાત્વ ગુણસ્થાનથી ત્રીજું મિશ્ર ગુણસ્થાન સુધી નિયમથી તેને શુભ અને અશુભ બે જ ઉપયોગ હોય છે. પહેલાથી ત્રીજા ગુણસ્થાનની વચ્ચે તેને કાં તો શુભ ઉપયોગ હોય કાં અશુભ ઉપયોગ જ હોય છે. ચોથા અને પાંચમા ગુણસ્થાનમાં શુભ, અશુભ અને શુદ્ધ ઉપયોગ ત્રણ ઉપયોગ રહી શકે. ચોથા અને પાંચમા બે ગુણસ્થાનમાં કાં તો તેને શુભ ઉપયોગ હોય કાં અશુભ હોય કે શુદ્ધ ઉપયોગ માટે રહી શકે. છઠ્ઠા ગુણસ્થાનમાં માત્ર શુભ ઉપયોગ અને સાતમા ગુણસ્થાનથી લઈને આગળના બધા ગુણસ્થાનમાં શુદ્ધ ઉપયોગ જ
રહેશે. આગળના બધા ગુણસ્થાનમાં કયો ઉપયોગ રહેશે? શુદ્ધ ઉપયોગ રહેશે. તો પ્રશ્ન શું હતો પહેલા? કે પ્રશ્ન એ હતો કે શુદ્ધ ઉપયોગ કેમ કીધો? કે ચોથા અને પાંચમા ગુણસ્થાનમાં શુદ્ધ ઉપયોગ કીધો, અને ચોથું ને પાંચમું તો છઠ્ઠાથી નીચેનું છે, અને છઠ્ઠા ગુણસ્થાનમાં માત્ર શુભ ઉપયોગ કેમ કીધો? તો કે છઠ્ઠા ગુણસ્થાનનું સ્વરૂપ જ અલગ પ્રકારનું છે, કે ત્યાં બુદ્ધિપૂર્વકનો શુભ ઉપયોગ છે. જો તે શુદ્ધ ઉપયોગ પ્રાપ્ત કરે તો એ સાતમું ગુણસ્થાન થઈ જાય, અને જો પોતાના સ્વરૂપથી ચ્યુત થાય તો શુદ્ધ ઉપયોગ છૂટી જાય, ચ્યુત થાય તો છઠ્ઠું ગુણસ્થાન થઈ જાય. માટે છઠ્ઠા ગુણસ્થાનમાં શુભ ઉપયોગ છે, પરંતુ ત્યાં વિતરાગતા સતત, મોક્ષ માર્ગી વિતરાગતા સતત તેની સાથે છે. તે કઈ રીતે છે? તો કે તે શુદ્ધ પરિણીતિની સાથે. એટલે વિતરાગતા થવાના બે કારણ છે, એક તો શુદ્ધ ઉપયોગ અને બીજી શુદ્ધ પરિણીતિ. જે આપણે ગઈકાલે શુદ્ધ ઉપયોગની પણ વાત કરી હતી અને શુદ્ધ પરિણીતિની પણ વાત કરી હતી. આગળ વિશેષ અપેક્ષા. તો આ જે છઠ્ઠું ગુણસ્થાન છે તે શુદ્ધ પરિણીતિની સહિત શુભ ઉપયોગરૂપ છે. છતાં આ દશા મુનિ જીવનમાં અવશ્ય આવે ને છે બંધકારક. કેવું કીધું? છઠ્ઠું ગુણસ્થાન તે શુદ્ધ પરિણીતિ સહિત શુભ ઉપયોગ છે, છતાં આ દશા મુનિ જીવનમાં આવે તે છે બંધકારક. કેમ કે પ્રમાદ જે છે તે સંસારનું કારણ છે, અને અનુભવ છે તે મોક્ષનું કારણ. જે પ્રમાદ જે છે અહીં છઠ્ઠા ગુણસ્થાનમાં 37,500 ભેદ, અને આમ જો તો અસંખ્યાત ભેદ છે, તે સંસારનું કારણ છે, અને જે અનુભવ છે તે મોક્ષનું કારણ છે. પ્રમાદી જે જીવ છે તે સંસાર તરફ તેની દ્રષ્ટિ હોય છે, અને અપ્રમાદી જીવ તે મોક્ષની બાજુ દ્રષ્ટિ કરે છે. પ્રમાદી જે જીવ છે તે સંસારની તરફ જોવે છે, અને અપ્રમાદી જીવ છે તે મોક્ષની તરફ જોવે છે. તો મુક્તિની પ્રાપ્તિ કરવા માટે અનિવાર્ય ગુણસ્થાન ક્યાં ક્યાં? આજે પ્રશ્ન પણ પૂછ્યો છે. મુક્તિની પ્રાપ્તિ કરવા માટે અનિવાર્ય ગુણસ્થાન ક્યાં ક્યાં? તો અનેક જીવ બીજા ગુણસ્થાનને પ્રાપ્ત કર્યા વગર પણ મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. કેમ કે બીજું ગુણસ્થાન તો પાછા પડવા વાળું છે. તો કોઈ જીવ પહેલામાંથી સીધો સાતમામાં જાય અને ત્યાંથી છઠ્ઠામાં આવે, એ નિયમથી આવે. છઠ્ઠામાં આવે ને પુરુષાર્થ પ્રબળ કરીને જો કોઈ એવો ભવ્ય જીવ હોય, પરિણામ વાળો જીવ હોય, અને સીધું તે સાતિશ્ય અપ્રમદ દશા સાતમાના બીજા ભાગમાં ચાલ્યો જાય, તો સપક શ્રેણી માંડે, તો ત્યાંથી તે 13મું ગુણસ્થાન અને 14મું ગુણસ્થાન પ્રાપ્ત કરીને સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે. માટે બીજું ગુણસ્થાન તે અનિવાર્ય નથી, તે કોઈ જીવને હોય તે અને કોઈને ન પણ હોય. ત્રીજું ગુણસ્થાન પણ અનિવાર્ય નથી. આ ગુણસ્થાનમાં પ્રવેશ કર્યા વગર પણ મુક્તિ સંભવ છે. કેમ કે તે જીવ પહેલા ગુણસ્થાનથી ચોથામાં આવે છે, પાંચમામાં આવે કે સાતમામાં આવે, પાછા પડતી વખતે તેને ત્રીજું આવે. અથવા તો એટલે કે નિયમથી પહેલામાંથી સાદી મિથ્યા દ્રષ્ટિ જીવ આવે ત્રીજામાં, પરંતુ એવો કોઈ નિયમ નથી કે પહેલામાંથી સાદી સીધો ત્રીજામાં આવે. સાદી મિથ્યા દ્રષ્ટિ તે ચોથા, પાંચમામાં કે સાતમામાં પણ જઈ શકે. તેથી ત્યાંથી જીવ પાછો ન આવે અને આગળ મોક્ષ દશાને તે પ્રાપ્ત કરી શકે. તેવી જ રીતે ચોથા ગુણસ્થાનની પ્રાપ્તિ વગર પણ જીવ મોક્ષની પ્રાપ્તિ કરી શકે. જો કોઈ જીવ મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિરાજ હોય અને તે પોતાનો સ્વભાવનો પુરુષાર્થ પ્રબળ કરે અને તેને 3 કસાઈ ચોકડીની અભાવરૂપ વિતરાગતા સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય, તો તે સાતમા ગુણસ્થાન વાળા ભાવલિંગી મુનિરાજ. દ્રવ્યલિંગી મુનિરાજ તો હતા જ, અને 3 કસાઈ ચોકડીની અભાવરૂપ વિતરાગતા પ્રાપ્ત થઈ તો કેવા થઈ ગયા? તે ભાવલિંગી મુનિરાજ થઈ ગયા. એટલે ચોથું આવે તે અને ન પણ આવે, અનિવાર્ય નથી. હવે જો કોઈ દ્રવ્યલિંગી મુનિરાજ મિથ્યાત્વથી અપ્રમદ સંયતમાં જાય છે અને છઠ્ઠા સાતમામાં સતત એ ઝૂલતા રહે છે, તો તેને 5મું ગુણસ્થાન પણ અનિવાર્ય નથી. તેના માટે 5મું ગુણસ્થાન પણ જરૂરી નથી. તે પહેલામાંથી સીધો સાતમામાં જાય એટલે 5મું ગુણસ્થાન પણ અનિવાર્ય નથી. જો કોઈ મુનિરાજ ઉપશમ શ્રેણી પર આરોહણ કરે તો જ એને ઉપશાંતમો નામના 11મા ગુણસ્થાનની પ્રાપ્તિ થાય છે. પરંતુ મુનિરાજ ઉપશમ શ્રેણી પર આરોહણ ન કરે ને માત્ર સપક શ્રેણી પર જ આરોહણ કરે સાતમામાંથી, તો તેને 11મા ગુણસ્થાનની પણ પ્રાપ્તિ થતી નથી. તેમજ ઉપશમ શ્રેણીના 8, 9 અને 10 ગુણસ્થાનની પણ પ્રાપ્તિ થતી નથી. માટે ઉપશમ શ્રેણીના પહેલા 3 ગુણસ્થાન પણ અનિવાર્ય નથી અને 11મું ગુણસ્થાન પણ અનિવાર્ય નથી. અને બીજી રીતે કહી તો જીવ બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, 11મા આ પાંચેય ગુણસ્થાન વગર જીવ કદાચિત જીવ મુક્ત પ્રાપ્તિ કરી શકે, પરંતુ
છઠ્ઠા ગુણસ્થાન વગર તો કોઈ જીવ મુક્તિ પ્રાપ્ત કરી શકતો નથી. એટલે કે મિથ્યાત્વ, પ્રમત વિરત, અપ્રમત વિરત અને શપક શ્રેણીના ચારે ગુણસ્થાન 8, 9, 10 અને 12, સહયોગ કેવરી અને અયોગ કેવરી, આ 9 ગુણસ્થાન વગર જીવ મુક્તિની પ્રાપ્તિ કરી શકતો નથી. આ વિશેષ અપેક્ષામાં થોડું જોયું, આવતીકાલે બીજું લેશું. પણ આ જ એક 3 પ્રશ્નો હતા. તો સૌથી પહેલો પ્રશ્ન તો મેં એક પોસ્ટ લીખી એના ઉપર હતો કે એને સમજાવવાનો, તો કે ધ્યાનની પર્યાય જો ધ્યેયમાં ધ્યેયને ધ્યાવે, ધ્યાનની પર્યાય ધ્યેયને ધાવે છે તો પણ તે ધ્યેય છે તે ધ્યાનરૂપ થતી નથી. ધ્યાનની પર્યાય ધ્યેયને ધ્યાવે ત્યારે તે ધ્યેય રૂપી બની જાય છે. તે ધ્યાનની પર્યાય પોતે જ એમ કહે છે કે હું ધ્રુવ દ્રવ્ય છું, હું જ ધ્યાન, હું જ પોતે જ ધ્યેય છું. ત્યાં ધ્યાન અને ધ્યેય વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદ રહેતો નથી. ત્યાં કોઈ પણ પ્રકારનું દ્વૈતપણું રહેતું નથી. ત્યાં અદ્વૈતપણાની પ્રાપ્તિ થાય છે. માટે ત્યાં આવું અભેદ પરિણામની વાત બતાવી છે. તેથી તે પર્યાય પણ શું છે? ખરેખર ધ્યેય થઈ ગઈ. હું પોતે જ ધ્યેય છું તેમ પોતે બોલે છે. ત્યાં આ પ્રકારનો કોઈ ભેદ રહેતો નથી. તે ધ્યાનરૂપ રહેતી નથી. તે ધ્યાનરૂપ પર્યાય ધ્યાનરૂપ નથી રહેતી, પરંતુ તે ધ્યેયરૂપ થઈ તે ધ્યેય બની જાય છે. તો કેવી રીતે? એક્ઝામ્પલમાં આપણે ઘણીવાર લઈ છીએ રાતમાં દૂધ અને પાણીની જેમ. દૂધ અને પાણી છે જુદા, પરંતુ તે કેવા થઈ જાય? એક મેક થઈ જાય. એક નથી, બંને જુદા છે. દ્રવ્ય અને પર્યાય બંને જુદા છે. બંનેનું સ્વરૂપ જુદું છે. એક ત્રિકારી છે ને એક ક્ષણિક છે. છતાં પણ ત્યાં દ્રવ્ય અને પર્યાયનો ભેદ રહેતો નથી. ત્યાં અભેદ પરિણમન થાય, એટલે કે એક મેક થાય છે. તે અપેક્ષાએ આખું કથન છે કે ધ્યાનની પર્યાય ધ્યેયને ધ્યાવે તો શું થઈ જાય છે? તો પણ તે ધ્યેય છે તે અભેદ પરિણમન થાય છે. ત્યાં દ્વૈતપણું રહેતું નથી. અદ્વૈતપણુંની પ્રાપ્તિ થાય છે. તેથી તે ધ્યાનરૂપ નથી. બીજો પ્રશ્ન હતો બેનનો, આપણા અત્યારે સ્વાધ્યાયમાં જોડાયેલા છે તે બેનનો, કે કોઈ દ્રવ્યલિંગી મુનિરાજ તે 28 મૂળ ગુણોમાંથી કોઈ પણ એક ગુણનું પાલન ન કરતો હોય તો, એટલે કે એમને ખાસ આહાર માટે કીધું હતું કે એના માટે બનાવેલો આહાર લે. અત્યારે જેટલા પણ આપણને મુનિરાજ દેખાય છે તે તેના માટે બનાવેલો આહાર લેતા હોય છે. તો કે તે ખરેખર તે 28 મૂળ ગુણોનું પાલન કર્યું નથી. પછી તે ગમે તેટલા પ્રખર આચાર્ય હોય, તેમને પર્ટિક્યુલર વિદ્યાસાગરજીનું નામ લખેલું હતું, તો વિદ્યાસાગરજી હોય કે કોઈ પણ પ્રખર આચાર્ય હોય, તે પોતાના માટે બનાવેલો આહાર લે તો તે સાચા દ્રવ્યલિંગી મુનિરાજ નથી. અને સાચા દ્રવ્યલિંગી મુનિરાજ સિવાય કોઈ પણ મુનિરાજ તે નમસ્કાર કરવાની યોગ્ય નથી. તે ખાલી જય જિનેન્દ્ર કરો, બાકી નમસ્કાર કરવાની યોગ્ય નથી. નમસ્કાર દ્રવ્યલિંગી મુનિને કરાય, પરંતુ તે 28 મૂળ ગુણોનું યથાયોગ્ય જે રીતે છે તેમ યથાયોગ્ય ચારિત્રનું પાલન કરે. એક પણ મૂળ ગુણોમાં દોષ ન કરતા હોય તેવા દ્રવ્યલિંગી મુનિરાજ તે નમસ્કાર કરવાને યોગ્ય છે. માટે ગુરુદેવના પ્રવચનોમાં વારંવાર આવે છે, આ કારે દ્રવ્યલિંગી મુનિરાજ મળવા પણ મહા મુશ્કેલ છે. તો ભાવલિંગી મુનિરાજની તો વાત શું કરવી. છતાં પણ શાસ્ત્રમાં લખેલું છે પંચમકારના અંત સુધી ભાવલિંગી મુનિરાજ અને 4 પાત્રો જોવા મળશે: મુનિરાજ, શ્રાવક, શ્રાવિકા અને અર્જિકા. તો મુનિરાજનું નામ વિરાંગદ મુનિ તે પંચમકારના અંતમાં તે ત્યારે છેલ્લા મુનિરાજ છે તેનું પણ નામ છે. એટલે ભાવલિંગી મુનિરાજ છેલ્લે છે. એટલે કે જૈન ધર્મ પંચમકારના અંત સુધી જૈન ધર્મ જોવા મળે છે. પરંતુ દ્રવ્યલિંગી મુનિરાજ કોને કહેવાય? કે જે યથાયોગ્ય 28 મૂળ ગુણોનું પાલન કરતા હોય, પંચમહાવ્રતોનું પાલન કરતા હોય, 5 સમિતિનું પાલન કરતા હોય, 3 ગુપ્તિનું પાલન કરતા હોય. ખાસ અત્યારે મોટો દોષ કેવો લાગે? પોતાના માટે બનાવેલો આહાર લે. ધારો કે થોડાક સમય પહેલા વઢવાણની અંદર આવા દ્રવ્યલિંગી મુનિરાજ, એટલે કે સાચા કે ખોટા તો પહેલા ખબર ન પડે, પણ એ મુનિરાજ આવેલા. તેમને ગિરનાર જવું હતું, ત્યાં રસ્તામાં અહીં રોકાણા હતા વઢવાણ. તો આપણા મંદિરમાં, દિગંબર મંદિરમાં તે સવારમાં પૂજા કરવા હતા, બહુ જ કોમર પરિણામવાળા. તો તેમની સાથે નહીંની વાત નીકળી કે નહીંની કંઈક વાત થઈ, તો કે હજી મારે નહીંનો અભ્યાસ નથી. તેમણે પોતે સ્વીકારી પણ લીધું. એટલે કે એવા ભદ્ર પરિણામવાળા હતા. પરંતુ તેમને મેં પૂછ્યું કે તમે તમારા માટે બનાવેલો આહાર લો છો તો તમને તો કે અમારો દોષ છે, તે પણ તેમને સ્વીકારી લીધું. તો આવા દ્રવ્યલિંગી મુનિરાજ તે નમસ્કાર કરવાની યોગ્ય નથી. ભલે તેની ક્રિયા છે બાકીની કડક, પરંતુ તમે દ્રવ્યલિંગી તેમને સાચા દ્રવ્યલિંગી ન કહી શકો. આ પહેલો પ્રશ્ન હતો. આ બીજો પ્રશ્નનો જવાબ. હવે ત્રીજો પ્રશ્ન હતો અમેરિકાથી રમાબેન શાહનો, કે એમનો પ્રશ્ન હતો, એમને
એમનો જે પ્રશ્ન હતો તે પ્રશ્ન એવો હતો કે આપણે જે ભરત ક્ષેત્રમાં રહી છીએ તે ભરત ક્ષેત્રમાં આર્યખંડ 1 છે અને મલેશખંડ કેટલા છે? 5 છે. એવી રીતે ઐરાવતમાં પણ એક આર્યખંડ છે અને 5 મલેશ. બાકી આ 5 ભરતમાં આ જ રીતની પરિસ્થિતિ અને 5 ઐરાવતમાં પણ આ જ રીતે પરિસ્થિતિ. વિદેહના 32 દેશ છે તો 32 ખંડ છે તો એક એક ખંડમાં આવી રીતે 6 ભાગ પડે છે, એક આર્ય અને 5 મલેશ. તો કે અહીં અત્યારે આપણે વાત ચાલી રહી છે ભરત ક્ષેત્રની. તો ભરત ક્ષેત્રમાં એક આર્યખંડ છે અને 5 મલેશ છે. તો આર્યખંડ છે ત્યાં તો કાર પરિવર્તન થાય છે, 1 થી 6 કારનું અહીં કાર પરિવર્તન થાય છે. અત્યારે અહીં હુંડા અવસર્પિણી કાર ચાલે છે જે અવસર્પિણી કારનો ભેદ છે. ઘણા બધા પ્રશ્નોના આ જે પ્રશ્ન છે એના જવાબ પણ આની અંદર આવી જાય છે. એક અત્યારે કયો કાર ચાલે? હુંડા અવસર્પિણી, જે અવસર્પિણી કારનો ભેદ છે. તો અત્યારે અહીં કાર પરિવર્તન 1 થી 6 નું અહીં ભરત ક્ષેત્રના આર્યખંડમાં થાય છે અને ફરી પાછું તે છઠ્ઠા પછી પાછો છઠ્ઠો છે પહેલો. ખરેખર શું છે? પહેલો. પરંતુ તે છઠ્ઠા જેવો હોવાથી એમ બોલવામાં આવે કે છઠ્ઠા પછી છઠ્ઠો. છઠ્ઠા પછી ખરેખર છઠ્ઠો નથી, છઠ્ઠા પછી પહેલો જ આવે છે, પરંતુ તે છઠ્ઠા જેવું પ્રવર્તન હોવાને કારણે તેને છઠ્ઠો કહેવામાં આવે. પછી એને પાંચમો, એટલે પાંચમો નથી પરંતુ ખરેખર તે બીજો છે. અને પછી ચોથો, એટલે ખરેખર ચોથો નથી, તે ત્રીજો છે. તેથી પછી જે પાછા પડે છે ત્યારે ઉત્સર્પિણી કારમાં ત્રીજા કારની અંદર બધા તીર્થંકરો થાય છે. અહીં આપણે આ ભરત ક્ષેત્રનું કાર પરિવર્તન જોયું. અવસર્પિણી પછી ઉત્સર્પિણી, ઉત્સર્પિણી પછી અવસર્પિણી, આમ સતત તે કાર પરિવર્તન ચાલી રહ્યું છે. આવા અનંત કાલચક્ર જાય ત્યારે એક હુંડાવસર્પિણી કાર આવે છે કે જેમાં વિચિત્રતા જોવા મળે છે. આ ભરત ઐરાવતની બધા ઐરાવતની વાત ચાલી રહી છે. પરંતુ એમનો પ્રશ્ન હતો મલેચ ખંડમાં કાર પરિવર્તન થાય છે કે નથી થતું? મલેચ ખંડમાં કાર પરિવર્તન નથી. તો મલેચ ખંડમાં અત્યારે કયો કાર કહેવાય? તો કે મલેચ ખંડની અંદર અત્યારે નથી તો ભોગભૂમિ નથી, નથી ત્યાં પાંચમો કાર કે નથી ત્યાં ચોથો કાર, ત્યાં છઠ્ઠો કાર. મલેચ ખંડની અંદર નથી ભોગભૂમિ, એટલે પહેલો, બીજો અને ત્રીજો કાર તે ભોગભૂમિના. પહેલો કાર કે ઉત્તમ ભોગભૂમિ, બીજો કાર તે મધ્યમ ભોગભૂમિ, ત્રીજો કાર તે જગન્ય ભોગભૂમિ, પાંચમો અને છઠ્ઠો કાર પણ ત્યાં નથી. તો અહીંયા કયો કાર છે? તો મલેચ ખંડમાં માત્ર ચોથા કાર જેવી પરિસ્થિતિ છે. શું છે મલેચ ખંડમાં? માત્ર ચોથા કાર જેવી પરિસ્થિતિ છે. પરંતુ અહીં ચોથો કાર કઈ અપેક્ષાએ કીધો કે ત્યાંથી મોક્ષ થાય છે એમ નહીં માનવાનું. ત્યાં તો ખાલી શરીરની અવગાહના અને આયુની અપેક્ષાએ ત્યાં વાત છે. ત્યાં શું છે? મોક્ષની અપેક્ષાએ તેમ નહીં માનવાનું. ત્યાં ખાલી શરીરની અવગાહના છે કે આયુની અપેક્ષાએ વાત છે. ખ્યાતિ મને જોઈન્ટ કરી દેજે, હમણાં હું આઉટ થઈશ, બરાબર? ત્યાં શરીરની અવગાહના અને આયુની અપેક્ષાએ વાત છે. પરંતુ આર્યખંડમાં બાકીના 6 ખંડ, આર્યખંડમાં 6 કાર છે, પરંતુ મલેચ ખંડમાં ચોથા કારમાં જે પરિવર્તન કેવું છે? ચોથા કારમાં જેવી રીતે આર્યખંડમાં ચોથા કારનું જે પરિવર્તન થાય છે પહેલેથી છેલ્લે સુધી, તેવું જ પરિવર્તન ત્યાં મલેચ ખંડના ચોથા કારમાં થાય. આપણે ચોથા કારમાં પહેલા જે કોઈ ભગવાન હતા એમનો હાઈટ કેટલી હતી? 500 ધનુષ ઋષભદેવ ભગવાનની. અને પછી મહાવીર સ્વામી ભગવાનની કેટલી? 7 ફૂટ. તો એ કાર પરિવર્તન ધીમે ધીમે હાઈટ ઘટતી ગઈ, આયુષ્ય ઘટતું ગયું, 120 વર્ષ રહ્યું, 72 વર્ષ રહ્યું, ઘટતું જાય છે. તેવી જ રીતે મલેચ ખંડમાં પણ આ જ રીતે ચોથા કાર રૂપે જ પરિવર્તન થાય. ફરી પાછું ચોથા કાર રૂપે. ત્યાં એટલે ચોથો કાર કઈ અપેક્ષાએ? ખાલી હાઈટ અને શરીરની અવગાહના અને આયુની અપેક્ષાએ. ત્યાં ધર્મ નથી. ત્યાં મોક્ષની અપેક્ષાએ ચોથા કારમાં મોક્ષ હોય છે તેમ ત્યાં મોક્ષ નથી. ત્યાં ધર્મનું જ પ્રવર્તન નથી. તે અપેક્ષાએ મલેચ ખંડમાં ચોથો કાર બરાબર, પરંતુ તે આયુષ્ય અને શરીરની અવગાહનાની અપેક્ષાએ ત્યાં ચોથો કાર કહેવામાં આવ્યો છે. તો આ પ્રકારના 3 પ્રશ્નો હતા. તે 3 પ્રશ્નોના જવાબ આ સાથે આપ્યા. હવે કોઈ પ્રશ્ન હોય તો કહો, નહીંતર સમય પૂરો થાય, 2-3 મિનિટની જ વાર છે. તો આપણે કોઈને પ્રશ્ન હોય તો કહો. હેલો હેલો હા, કોઈ પ્રશ્ન હોય તો કહો. હેલો 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 હેલો
કઈ પ્રશ્ન હોય તો કહો કોઈને, નહીતર આ સ્વાધ્યાય અહીં પૂરો કરી. એનું કારણ કે 1-2 મિનિટમાં હું આઉટ થઈ જઈશ એટલે. હા, બરાબર. હા, પ્રશ્ન હોય તો કોઈ કહો. હા.